જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને। વરસાદના મોસમમાં દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ છે। જો તમે પ્લાનિંગથી બનાવશો ને દાળવડા, તમને ચા જોડે ભાવતા હોય તો તમે 1 વાગતા દાળ બનાવો તો 4 વાગતા દાળ સરસ પલળી જાય, અને સાંજે તમારે ડિનરમાં બનાવવા હોય તો 3-4 વાગતા દાળ પલાળો તો 8 વાગતા સરસ પલળી જાય છે। અને દાળવડા બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો। જો ડિનરમાં બનાવવા હોય તો ડુંગળી અને મરચાં જોડે ખાવાના હોય છે, અને ચા જોડે મજા આવતી હોય તો ચા જોડે પણ। અહીંયા મેં પીળી મગની મોગળ દાળ લીધી છે અને ફોતરાવાળી મગની મોગળ દાળ લીધી છે। જો તમારી પાસે ફોતરાવાળી મગની દાળ ન હોય તો તમે મોગળ દાળ પીળી દાળના પણ બનાવી શકો છો, પીળી મગની દાળના। પણ આજે આપણે ફોતરાવાળી મગની દાળના બનાવવાના છે। અહીંયા મેં 1.5 કપ ફોતરાવાળી મગની દાળ લીધી છે। ટ્રેડિશનલ રીતે છે ને ફોતરાવાળી મગની દાળના જ દાળવડા બને છે, પણ તમારી પાસે ના હોય તો તમે પીળી મગની દાળના બનાવી શકો છો। પછી 5 થી 6 વખત સરસ પાણીથી એને આપણે મસળીને ધોઈ લેવાના છે, કારણ કે અંદર પાવડરનો ભાગ ને બધું હોય ને તો નીકળી જાય। પછી ગરમ પાણી એડ કરીને એને 4 થી 5 કલાક માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, એટલે આપણી દાળ સરસ રીતના ફૂલાઈ જાય। અને અહીંયા 4 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતના ફૂલાઈ ગઈ છે। તો હવે એને છે ને બીજા સ્ટેપ એ કરવાનું છે કે હાથથી મસળીને એના ફોતરા બધા નીકાળી દેવાના છે। અને થોડા ઘણા ફોતરા રહી જાય તો ચાલે, કારણ કે એનો પણ મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે। એટલે એવું જરૂરી નથી કે બધા જ ફોતરા આપણે નીકાળી દેવાના, પણ મોસ્ટલી નીકાળી દેવાના। પછી આવી રીતના આપણે એને ગાળી લેશું, અને ફોતરાને બધા પાણીથી ધોઈને 2-4 વખત ધોવાના અને પછી નીકાળી દેવાના। આ બનવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો, ખાલી દાળ પલાળવાનું તમને યાદ આવવું જોઈએ, બાકી બને તો ફટાફટ જાય છે। પછી અહીંયા મેં દાળમાંથી બધું પાણી નીકાળી દીધું છે। પહેલું સ્ટેપ એ છે કે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું દાળવડામાં, કે દાળની અંદર પીસવામાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ। તો મેં બધું નીકાળી દીધું છે, પણ તો પણ સેફ સાઈડ માટે કેવું ગળણીની અંદર હું દાળને નીકાળી દઈશ, એટલે બધું પાણી નીકળી જાય। આ મેઇન વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાણી ન રહેવું જોઈએ। પછી મેં 2 ચમચી જેટલી દાળને છે ને એક વાટકીમાં નીકાળી દઈશું, એને પીસવામાં નથી લેવાની, એ આપણે જ્યારે બેટર ક્રશ કરીને કરશું ને પછી પાછળથી એને એડ કરવાની છે। અને મિક્સી જારમાં આપણે દાળને નીકાળી દઈશું। અહીંયા મેં આદુને છે ને ગ્રેટ કરીને છીણીને લીધું છે, તમારે ટુકડો નાખવો હોય તો નાખી શકો છો, પણ આનું આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, દરદરું પીસવાનું છે। એટલે ઘણીવાર એવું થાય છે કે આદુનો ટુકડો રહી જાય ને તો મોઢામાં આવે તો મજા ન આવે, એટલા માટે। અને 1 તીખી મરચી લીધી છે, મરચી તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। પછી એને આપણે દરદરું પીસી લેવાનું છે। તો અહીંયા આપણું મિક્સર પીસાઈ ગયું છે, એને આપણે બર્તનમાં નીકાળી દઈશું, એક બાઉલમાં। એટલે તમે જોઈ શકો છો કે વરસાદ આવતો હોય ને તો આપણને છે ને આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય, કે દાળવડા ખાઈએ, ભજીયા ખાઈએ, ચા પી લઈએ। આ બધી વસ્તુ આપણને એમ થાય કે નહીં, ચલો વરસાદમાં આની મજા જ કંઈક અલગ છે। જો આવી રીતના દરદરું પીસવાનું છે, ફાઇન નહીં। પછી આપણે જે 2 ચમચી દાળ નીકાળી છે ને એ દાળની અંદર એડ કરીને આપણે આને છે ને બીજું વસ્તુનું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 4 થી 5 મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકશો કે જેમ ચલાવતા જશો ને એમ દાળનો બેટરનો કલર ચેન્જ થતો જશે। અને ક્યારેક એવું થાય કે જો તમે દાળવડાને તળવા જાઓ ને છૂટા થઈ જતા હોય તો એની અંદર થોડોક બેસનનો લોટ નાખી દેવાનો, એટલે એનું બાઇન્ડિંગ આવી જશે। અને તમે જોયું કે એકદમ વ્હાઇટ કલર થઈ ગયો છે હવે બેટરનો। પછી એની અંદર મેં તીખા અને આખું જીરું આવે છે ને એ વાટીને લીધું છે, જીરું જરૂરથી નાખજો વાટીને, મસ્ત ટેસ્ટ આવશે એનો। પછી સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર નાખીને બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેવાની છે। અને મેં સાઈડમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે, મીડિયમ તેલ પર આપણે ગરમ કરવાના છે। એકદમ ગરમ તેલની અંદર દાળવડાને નથી તરવાના, નહીંતર કે ઉપરથી બળી જશે ને અંદરથી કાચા રહી જશે। અને જોઈ શકો છો કે આપણા દાળવડા કેવા સરસ ઉપર આવી જાય છે, બિલકુલ નથી અંદર તળતા, છૂટા નથી થતા। એક એ ધ્યાન રાખવાનું કે દાળવડામાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ। અને બીજી વસ્તુ એ છે કે એને કન્ટિન્યુ 4 થી 5 મિનિટ સુધી સરસ રીતના ચલાવશો ને એટલે તમારું બેટર બહુ સરસ થઈ જશે। પછી મેં અહીંયા જોડે મરચાં તળવા નાખી દીધા છે। મરચાં નાખો તો ધ્યાન રાખજો કે તેલના છાંટા ન ઉડે, અંદર કટ લગાવીને નાખજો એટલે નહીં ઉડે। અને અહીંયા આપણા અમદાવાદના ફેમસ દાળવડા બનીને તૈયાર છે। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।